પૂજ્ય સ્વામીશ્રી, પૂજ્ય સંતગણ અને દેશ વિદેશથી પધારેલા સૌ આત્મીયજનો, મારું સૌભાગ્ય રહ્યું છે કે મને અવારનવાર પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં આવવાનો અવસર મળે છે. અને એક વાત આનંદની છે કે આત્મીય પર્વ નિમિત્તે હંમેશા યુવા શક્તિના જાગરણ માટેનો એક પ્રયાસ પૂજ્ય સ્વામીજી દ્વારા થાય છે. 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. 150 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. ગુજરાત સરકારે એને યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને યુવા શક્તિ વર્ષમાં અનેકવિધ કામો તો થશે જ, પણ એમાં એક કામ કરવાના છીએ, સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વર્ધન. આપણી યુવા શક્તિ રાષ્ટ્રના વિકાસ યાત્રામાં ભાગીદાર બને એના માટે આવશ્યક છે કે એને કામ કરવાનો અવસર મળે. અને કામ કરવાના અવસર માટે હુન્નર એ બહુ મોટી બાબત હોય છે. અને તેથી આપણે આખું વર્ષ અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ કરીને આપણી જે યુવા સંપદા છે એને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવા માંગીએ છીએ. એક પ્રકારે 12મી જાન્યુઆરીના પૂર્વ સપ્તાહનો અવસર એમાં જરૂર નવા પ્રાણ પુરુષે નવી શક્તિ આપશે. પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ યુવા શક્તિના જાગરણ માટે આપણને નિરંતર પ્રેરણા આપતા રહે અને યુવા શક્તિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના કાર્યને આપણે વેગ આપતા રહીએ. આ ભવ્ય સમારંભમાં આપ સૌના દર્શન કરવાની મને તક મળી. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રણામ કરું છું. અને મારા આગળના કાર્યક્રમ માટે નીકળવું પડશે એટલે મેં પહેલાં કહ્યું તેમ ગંગા કિનારે જતા હોઈએ અને આચમન ન લઈએ તો મૂર્ખ કહેવાઈએ. તો હું આચમન લેવા આવ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ.